જય માતાજી, કેમ છો બધા? મજામાં જ છો? તો ફરીથી સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો જો અત્યારે બપોર પછી આવ્યા અમે વાડીએ, 2:30 થવા આવી ગયા અને અમે જો કાગળ લઈને આવ્યા છીએ. અને અત્યારે ફૂલ જો આમ વરસાદ આવવાની તૈયારી છે અને સાટા આવે છે ને આખી રાત વરસાદ આવ્યો. અને જો અત્યારે તે કોક સાટા આવે છે ને જો આ ગંજી અમે એટલા ભાગની માંડવી કાઢી નાખી હતી અને બધી જો બે ભાગમાં માંડવી કાઢી નાખી હતી. અને જો આ ગંજી છે ને એને ઢાંકી દીધો હતો કાગળ, ને આ બાજુમાં છે ને માંડવીનો ઢગલો છે એને ઢાંકી દીધો હતો. અને આપણે ઉપલા ભાગની માંડવી છે ને સાંજે આપણે એક બોલેરો ભરી લીધો હતો અને સારો લો ઢાંકી દીધું છે. તો અમે અત્યારે છે ને થોડુંક અમથું ઢાંકવાનું બાકી હતું ને એ આખી રાત પહેલું તો છે, પણ થોડું ઘણું કોરું હોય ને તો આ કાગળ લઈને આવ્યા છે એ ઢાંકી દઈ. અને હર્ષના પપ્પા છે ને એ જો અહીંયા આપણે ઝૂંપડી છે ને ત્યાં કાગળ પડ્યો હતો અમારો, તો એ કાગળ લેવા જશે. જો આવે છે કાગળ લઈને હું એને વાટે ઊભી છું, કેમ કે મને છે ને બીક લાગે વરસાદ વરુડે ને વીજળીને થાય ને તો બીક લાગે છે, એટલે હું એને વાટે ઊભી છું. તો જો કાગળ ને આ થેલી લાવીશું, થોડું ઘણું બકાલું ગવાર ને એવું છે તો ઉતારતા જઈ. ચપ્પલ અહીંયા કાઢવા પડશે, ચપ્પલ એને થાલે એમ એટલો તો ગારો થઈ જશે. જો આમાં હાલવી ને તો ગારો ચોટી જશે, જો કેમ કે આખી રાત વરસાદ આવ્યો અને ગારો થઈ જાય. આમાં પછી રાપ મારેલી હોય ટ્રેક્ટરને એટલે વધુ ગારો થઈ જાય. તો આપણે પેલા એટલા ભાગમાં જઈએ જોવા ક્યાંય કાગળ નથી ખુલ્લું ને જોતા આવી. આ ભાગમાં છે ઢાંકવાનું, પેલા આ ભાગમાં ઢાંકવાનું છે પેલા માંડવી કઈ નહીં. તો છે ને આ કાગળ ઢાંકેલો છે પણ એની માથે ઢાંકવાનું છે, જોઈએ આગળ. જો આવી રીતના આવો ટકરો ઢાંક્યો છો આપણે, ક્યાં ખુલ્લું છે? ઓહો, પહેલું જો તો આ એટલું છે ને કાગળ આપણે થોડુંક ઘટ્યું હતું એટલે દાદા અહીંયા ઠેલ્યું ને એવું બધું ઢાંક્યું હતું. જોઈએ વર્ષના પપ્પા જોવે છે કાંઈ પહેલું કે માંડવી. નહીં વાંધો નથી, પલ્લે. ઓહો હો, થોડુંક એમ તો ઘણું ઢાંકેલું છે પણ ઓલા લુગડા છે ને કાગળની પટ્ટી ઢાંકી આપણે આ ઘેરથી કાગળ લાવીને ઢાંકી દઈએ. તો જો આવી રીતના ઢાંકી દીધું છે. આ માંડવીનો ઢગલો છે અને જો ઓલા આપણે થોડું અહીંયા કાગળ ઢાંકી દીધું અને માથે પાછું આવતર આપણું ઢાંકી દીધું અને પાછું જો માથે લાકડાને મેક દીધું. ને હર્ષના પપ્પા છે ને બોલું લેવા જાય છે, પાળેથી પાણા લેવા જાય છે. થોડાક અહીંયા મેકતી પવન હોય ને તો વાંધો ન આવે. ચોમાસામાં અત્યારે વરસાદ ન હોય, જો એના બદલે અત્યારે વરસાદ. વાતાવરણ જ બગડી ગયું. જો ગારો જો એ ના મેકો, મને કહેતા ઉપર મેકો, નીચે તો છે ને ધૂળ નાખી દેવું, ગારો થઈ જાય તો વાંધો ન આવે. હવે જોઈએ એમ ત્યાં મેકો એટલે ત્યાં તો કાંઈ ધૂળ નહીં નાખાઈ જાય. નીચે આપણે ધૂળ નાખી દઈએ ને એટલે છે ને ઉડવા ન કરે. આ ઓલું છે ને પટ્ટી ત્યાં છે ને સરખું કરવાનું છે, ત્યાંથી પવન ન ભરાય ને એવું કરવાનું છે આપણે. સાંજે અમે માંડવી ભરી હતી ને બોલેરામાં, તો જો એમાંથી બધું વધ્યું હોય ને દાણા એવું બધું ચપ્પલ લઈ ગયું. અહીંયા કાંધું રાખેલું છે ને જો ઓલો કાંધાનો ઢગલો હતો ને મેન એ પલ લઈ ગયો. આ ધૂળનો ઢગલો પલ લઈ ગયો. હા સારા તો કાંઈ નહીં વાંધો, કેમ કે બે બાજુથી કાગળ ફિટ કરી દીધું તો હાવ ને ઉપર જો આવી રીતના લીરા બાંધી દીધા. જો મેળવીનું કાંધું પલ લઈ ગયું. એને ઢાંકી દઈ, આને ઢાંકવાનું છે હવે. આને લુગડા વાંધો જ નથી એમથી ને નીચે કોરું છે પણ ઓલું નાખ દઈએ. આ લાવ્યા ને કાગળ સાટા વધી જાય કાંઈ નહીં. જો ફેમિલી આવી રીતના બેને ઢાંકી દીધું
અને હર્ષના પપ્પા છે ને હજી સામે જો પૂળા લેવા જાય છે, પૂળા માથે નાખવા જોઈએ. હજી અંદર બહુ નથી પાણી ઉતર્યું ને ત્યાં અંદર પૂળા ઢાંકી દઈએ આપણે. તો જોઈએ પૂળા લેવા જશે, જલ્દી પૂળા લઈને આવે ને તો ફટાફટ ઢાંકી દઈએ ને. જો સાટા એટલા વધી જશે અને બેને છે ને બધું જોવા મોકલા હતા. કાંઈ ખુલ્લું નથી ને એમ કાંઈ નુકસાન નથી ને એવી રીતના બધું તમે જોઈ આવો ને ઢાંકતા હો ઉઘાડું હોય થોડું થોડું ને. તો જો મેં બી આવ્યા છીએ ખેતર ને બકાલું થોડુંક લઈ જવું જોઈએ. અત્યારે બકાલું તો સોળી છે, કોકો ગવાર છે, કોકો એ લેતા જવાના છે, ઘરે ઉતારવાના છે. અને જો આ ધૂળનો ઢગલો પર લઈ જવામાં દાણા અને કોક દોડવા છે એ. અને સામે જો એ માંડવીનો જ ઢગલો છે નાનો અમથો, જો એમાં દાણા અને માંડવીને એવું બધું છે. જો બધું પલળી ગયું અને જો સાટાય તે ફૂલ વધી જા. અને કાલ બપોર પછીના વાદળાનું વધી ગયું. કાલે અમે માંડવી હમી કરતા હતા તો બપોર પહેલાં માંડવી હમી કરી ને બપોર પછી બધું ઢાંકવાનું જ કામકાજ લીધું હતું. 2 ગંજી ઢાંકી દીધી, ઓલી સાઈડ માંડવી ઢાંકી દીધી. અને અહીંયા આપણે માંડવીનો ઢગલો હતો, જો અહીંયા કરેલો તો માંડવીનો ઢગલો આપણે એક બોલેરો જવા દીધી માંડવીને. ઓલા ભાગની હજી હમી કરવાની બાકી હતી એ પડી છે હજી. ને આમાંથી ખેડૂનો ભાગ પાડી અને ઘેરે જવા દીધી માંડવી. એટલી તો ઘેરે પગી ગઈ એટલે નિરાશ થઈ ગઈ. અને હજી જો તોય તો ઓલા ભાગની માંડવી પડી છે હજી. એને કંઈ વાંધો ન આવે ને તો સારું. જો પવન આવશે ને તો નુકસાન આવશે, બાકી જો આવો ધીમો ધીમો વરસાદ આવશે ને તો બહુ નુકસાન આવશે. અને જો આજ સવારના દિવસ દાદા દેખાણા જ નથી, સુરજ દાદા હસોડા. તો જો હર્ષના પપ્પા છે ને એ પૂળા લઈને આવ્યા છે. ભારે થઈ જાય ને, ભારે થઈ જાય પૂળા, ભારે થઈ જશે પૂળા. જો આવી રીતના કાગળ તો નથી, હવે કાગળ પૂરા થઈ જાય. આ એટલું કાંધું છે, હવે માથે પૂળા મેક દઈ જેમ થાય એમ. આ ગુણું પછી ઢાંકવી કે આ ગુણું છે એ પૂળાને માથે પેલા ગુણું ઢાંકીને પછી પૂળા નહીં ખાવતા હાલે. ગુણું પડી છે, કાગળ તો પૂરા થઈ જાય કટકા. કેમ કે એટલા બધા કાગળ કાંઈ હોય નહીં. ઢગલો નાનો ઢાંકવાનો હોય, ત્યાં એટલા બધા કાગળ હોય નહીં, હતા એટલા ઢાંકી દીધા. જ્યાં એટલી ગુણું છે વાડિયા પેઢીથી ઢાંકી દીધી. થઈ ગયું રેડી. હવે ફેમિલી જો અત્યારે માવઠું બોલો, અત્યારે ખેડૂત મિત્રોને કેટલું નુકસાન છે. તો અમુકને પાથરા પડ્યા છે, અમુકને સારોલું પીડ્યું છે, અમુકને માંડવીના ટેકલા પડ્યા છે. તો કેટલું નુકસાન આવ્યું છે બોલો. અત્યારે વરસાદ બહુ તો નથી, આખી રાત તો ધીમો મજા આવે. વરસાદ ચાલુ છે, અત્યારે તે સાટા ચાલુ છે. વધી ગયા, અમે ઘેરથી નીકળ્યા ઓછા હતા સાટા, અત્યારે જો ફૂલ વધી ગયા છે. ને અત્યારે આમાં ધૂળનો ઢગલો છે, આમાં તે આપણે જોઈએ કેટલીક જો અંદર જો હજી ચાર નહીં પણ 5 આંગળવા તો પલ્લી ગઈ છે ધૂળ. અંદર જો હજી કોરી નીકળે છે, 4 આંગળ તો પલ્લી જ ગઈ છે. જો આમાં તે આપણે દાણા ને એવું વીણવાનું હતું ત્યાં વરસાદ આવી ગયો. કેમ છે શું લાગે છે? તો ફેમિલી જો આ ગંજીને કાંઈ બહુ તો વાંધો નથી, પણ છે ને એક જો અહીંયા ખાપો આવેલો છે, કાગળ તૂટી ગયો છે. એટલે સીધા આમ ઉપરથી વરસાદ છાંટા આવે ને એટલે સીધા જાય અંદર વ્યા જાય. એટલે જે તગારું કેટલું સારું તો બગડી જ જાય. તગારા ઉપર જો બહુ વરસાદ હોય ને તો તગારા ઉપર સારોલું બગડી જાય. એટલે છે ને અહીંયા કોથળી હર્ષના પપ્પા લેવા જશે, અહીંયા છે ને ઢાંકી દઈએ આમ કરીને. તો પાણી જો કાગળની ઓલી લઈ આવ્યા કોથળીને કાંઈક હર્ષના પપ્પા જો હરખું પડે છે આવી રીતનું. પાણી અંદર ન જાય ને એવી રીતનું. આવી રીતના કરી નાખ્યું એટલે ઓછો વાંધો આવે. બસ તોય નહીં. જો ફેમિલી જાય એટલું આ હર્ષના પપ્પાએ ખોલી નાખ્યું, બધું જ પલળી ગયું. તો ફેમિલી જો અત્યારે તો નાના ભીંડા છે, આ તો હળેલું છે. નાના ભીંડા છે, ભીંડા લેતા જઈએ. અત્યારે તો બકાલું બધું સુકાઈ ગયું હતું, પણ હજુ આ સાટા આવ્યા ને એટલે લીલું સીધા છે. આ ભીંડા છે અને કોક ગવાર છે, લેતા જઈએ શાક થઈ જાય. આ ખડ છે ને આ બાજુ નમી ગયું છે. ઉપર ભંડાર કેવી છે? હા જોઈ હળેલી છે. એનું છે કોક ગવાર છે.
આવું બકાલું છે. થોડું થોડું લેતા જાય ઘેરે શાક થઈ રહી. ખાઈને તો ફેમિલી જો હું સોળા ઉતારતી હતી તો થોડા ઘણા સોળા ઉતારાડા અને થોડાક બાકી છે ને મને છે ને બીક લાગે એટલે હું ઝૂંપડી આવી આવીશ ને સાટા વધી જશે ને હર્ષના પપ્પા છે ને અહીંયા જો પાડો હિંને સારોલો ઢકવવા જશે. જો અહીંયા એ સારોલો ઢાકે છે. અમે આવ્યા ને તો એને બિચારા કે પહેલાં ઢાકેલો હતો સારોલો પણ વચ્ચેથી છે ને 2 ભાગ થઈ જતા કાગળના. તો પછી હર્ષના પપ્પાએ ફોન કર્યો કે માલ ખાઈને એમ માલનો પલ્લી જાય બિચારાનો. તો એને જો ખેડૂને ફોન કર્યો ને તો એ જો આવ્યા પાછો બીજો કાગળ લઈને અને ઢાકે છે. હર્ષના પપ્પા જશે એને ઠકવવા તો જો અહીંયા ઠાકે છે. પછી આગળ જો આવી જાય ને તે પાછી થોડીક સોળી ઉતારવાની બાકી છે એ ઉતાર નાખી અને પછી ઘેરે જાય કેમ કે છે ને સાટા વધી જશે. રેનકોટ લાવ્યા છે. મેં શર્ટ પહેર્યું છે. હર્ષના પપ્પાએ રેનકોટનું પેન્ટ પહેર્યું છે ખાલી ને રેનકોટનો શર્ટ હજી અહીંયા અમારી થેલીમાં છે. તો હજી ગાય હાટો નીંદ લેવાની છે. પૂળો લીલું લઈ જવાનું છે ઘરે. તો થોડાક એવા સોળા બાકી છે. હર્ષના પપ્પા આવે ને પછી ઉતારવા જાય ને પછી જાઉં ઘેરે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી કેટલો ગારો છે. જો આયલા જાય તો એ પગ કેટલો ગારો ચોટી જાય ને ખૂદતા જાય. જો એટલો ગારો છે ખેતરમાં. હર્ષના પપ્પા છે ને મારે ચપ્પલ લેવા જશે. ઓલા ખૂણે હું કાઢીને આવી હતી અને આપણે છે ને આ ખૂણેથી ને ખડનો પૂળો લઈ જવાનો છે. તો એ ઓલા ખૂણે મારે ચપ્પલ પડ્યા ને તો એ લેવા જશે ને આ ખૂણેથી આગળ ખડ વાઢીને એ જઈ વાતવડું લઈ લીધું થેલી લઈ લીધી અને ઘર બાજુ જઈ સોળા ઉતાર નાખ્યા ને થોડા ગવાર ઉતાર્યા છે. થોડાક ભીંડા જડ્યા. તો હવે ઘેર જાય છે. અહીં એક સીવડાનો વેલો છે ત્યાં જોવા જઈ સીવડું ચડે તો લેતા જાય. તો ફેમિલી જો અહીંયા સીવડાનો વાલો છે આપણે જોઈ લઈએ. જો અહીંયા સીવડું છે અને એક સીવડું છે ને અહીંયા છે જરૂર. જો અહીંયા છે આવડું સીવડું છે પણ આપણે છે ને લઈ જવાનું નથી ઘેરે ગૌઠું થઈ ગયું છે. અને છે ને રહેવા દેવાનું છે. થોડોક તડકો નીકળે ને એટલે આપણે આથણા કરવાના છે. આ સીવડું જે નાનું છે એને રહેવા દેવાનું છે. અને છે ને આમ વેલા ઉપર નાખી દઈએ એટલે કોઈ ભાળે નહીં નકર પાછું તોડી જાય. આ બાજુ જોઈ લઈએ. આ બાજુ તો નથી હવે 2 સીવડા છે આપણે રહેવા દઈએ. પલ્લી જા જો ધીમે ધીમે સાટા ચાલુ હતા ને તો એ પલ્લી જા. હર્ષના પપ્પાએ એને તો રેનકોટ પહેરી લીધો છે હવે. તો એ છે ને જો અહીંયા ખડ વાઢવા મળ્યા છે ગાઢું. એક પૂળો લેતો જાય લીલું બિચારી ખાય. તો ફેમિલી જો હવે ઘરે જાય છે અને જો ખડનો પૂળો વઢાઈ જશે અને આપણી ગાડી આ ચીંધે મૂકવી પડી નકર તો જો લીમડે વહી આવતી ગાડી. કેળો સારો થઈ ગયો પણ આ સાટા આવ્યા ને એટલે કેળામાં બધું ગારો થઈ ગયો કરતો અંદર લઈ લેતા ગાડી. તો ફાઇનલી ગાડી એ પહોંચી જશે અને હર્ષના પપ્પા ગાડી વાળે એટલી વાર છે. પૂળો તો અહીં મેક દીધો. હે ફોન આમાં નાખી દી થેલીમાં. ચાલો એ જો ગાડી ચાલુ કરીને વાળે એટલી વાર છે ને જો અહીંયા ગાડી પૂળો મેકો સાંકડે મારે લઈને બેઠી જવાનું છે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.